હું શાહીન વાઘેલા, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં 4 કલાકની તપાસ બાદ કશું વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને આ મામલે એરપોર્ટના ડાયરેક્ટર પ્રદીપ ડોબરિયાલનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જ્યારે 4 કલાકની તપાસ બાદ કશું વાંધાજનક ન મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે। એરપોર્ટ ડાયરેક્ટર પ્રદીપ ડોબરિયાલનું નિવેદન પણ સામે આવ્યું છે। 11:42 મેલ દ્વારા ધમકી મળી હતી, જેમાં દેશના 15થી વધુ એરપોર્ટને એક સાથે ધમકી મળી છે। ઇંગ્લિશ ભાષામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો। ડીસીપી પન્નાબેન મોમાયાનું નિવેદન પણ સામે આવ્યું છે। CISF અને પોલીસે 4 કલાક તપાસ કરી બોમ્બ સ્ક્વોડ, બોમ્બ થ્રેડ, સિક્યુરિટી સહિતની એજન્સીઓ કામે લાગી હતી। મેલ મોકલનાર અજાણ્યા શખ્સ સામે હરણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। આજે 11:42 વાગે એરપોર્ટ ઓથોરિટીને એક ઈમેલ મળેલો હતો, જેમાં ઈમેલમાં ધમકી હતી કે એરપોર્ટની અંદર બોમ્બ છે અને જલ્દી એક્સપ્લોડ થઈ જશે, એવી જે ધમકી હતી એ અનુસંધાને તાત્કાલિક એરપોર્ટ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી અને કાર્યવાહી શરૂ કરી છે। કાર્યવાહી અંતર્ગત અમે લોકો BDDSની અલગ અલગ ટીમો બનાવીને આખી એરપોર્ટને અંદરથી સર્ચ કર્યું, એના ટર્મેક, રનવે, અંદરનું પાર્કિંગ એરિયા, ATC, જેટલા બી બિલ્ડિંગ્સ જે કંઈ છે તમામને સર્ચ કરી અને એમાંથી કંઈ જ ફળદાયક મળી આવેલ નથી, એટલે એક્સરસાઇઝને કોલ ઓફ કરવામાં આવેલી છે। હાલમાં એરપોર્ટ એકદમ સુરક્ષિત છે અને તમામ જે ફ્લાઇટો છે એ પોતાનો નિયત સમય પર ચાલુ છે। કઈ એજન્સીઓ કામે લાગી હતી આમાં એરપોર્ટ કમિટીમાં જેટલી પણ એજન્સી હતી, જેમ કે પોલીસ છે, એરફોર્સ, CISF છે, એરપોર્ટ ઓથોરિટી, એરલાઇન્સ, IB છે અને એરફાયર, BDDS, તમામ જે છે એ બધી એજન્સી, જેટલી બી એજન્સી આમાં નિયત કરેલી છે તમામ એજન્સી સમયસર પહોંચી ગઈ હતી અને તમામ એક્સરસાઇઝ શરૂ કરી દીધી। ચેકિંગ રહેશે હજુ પણ કે પછી હજી આજના દિવસે હાઈ એલર્ટ છે એરપોર્ટ ઉપર અને 100% ચેકિંગ થશે અને તમામ બેગેજ પણ 100% ચેક કરવામાં આવશે। આ અનુસંધાને ખોટી ધમકી અને અફવા ફેલાવા બાબતે હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એની તપાસ હાલમાં ચાલુ છે। જે ईमेल આવ્યો છે એની વિરુદ્ધમાં અમે લોકો હાલમાં તપાસ ચાલુ કરેલી છે। आफ्टरनून में 12:42 के करीब एक APD के मेल आईडी पर, ऑफिशियल मेल आईडी पर एक मेल मिला कि हेलो, आप मतलब एयरपोर्ट के अंदर जो एयरपोर्ट में जो है वो बॉम्ब रखा गया और आप सभी मारे जाएंगे। तो ये मैसेज जो है कई एयरपोर्टों को एक साथ आया है। तो जैसे ही हमको मैसेज मिला तो हमने अपनी कार्रवाई, जो हमारा SOP है बॉम्ब थ्रेट का, BTAC जो है बॉम्ब थ्रेट असेसमेंट कमेटी, वो एक्टिवेट किया है। एक्टिवेट करने पर जो है पूरे एयरपोर्ट का सिटी साइड और एयर साइड इंक्लूडिंग टर्मिनल बिल्डिंग, उन सब का BDDS ने जो है सर्च किया है। सर्च करने पर जो है कुछ भी ऐसा प्राप्त नहीं हुआ है कि कोई जिससे कुछ ऐसा चीज़ मिलेगी, कोई बॉम्ब जैसा कुछ भी नहीं मिला है। कुछ नाम लिखा गया है? नहीं, कोई नाम नहीं लिखा गया है। तो इसके बाद जो है ये कॉल को BDAC जो हमारी कमेटी है उसमें डिस्कस करने के बाद जो है ये निर्णय आता है कि बॉम्ब थ्रेट का जो हमारा SOP है उसके अनुसार कि ये नॉन स्पेसिफिक कॉल था, क्योंकि उसमें कोई नाम नहीं था किसी का, कोई स्पेसिफिक एरिया कौन सी नहीं भाषा में था ये इंग्लिश में आया था, अंग्रेजी में आया था। ये एक Gmail के ID से आया था ये। तो Gmail के ID का अभी जो है, जो बाकी जो एजेंसी जो अपना काम कर रही है। फ्लाइट्स है और उनकी क्या सिचुएशन है वहाँ पे? फ्लाइटों को रोका गया है? नहीं, अभी किसी फ्लाइट को नहीं रोका गया है, सारी फ्लाइटें अभी अपने नॉर्मल उससे चल रही है। ये सही था कि उस समय हमारा कोई शेड्यूल नहीं था इस दौरान। लेट हुई है कोई फ्लाइट? नहीं, कोई फ्लाइट लेट नहीं। और कितने एयरपोर्ट को सर टैग किया गया है सर? ये कई एयरपोर्टों को टैग किया गया है, करीब 15-20 एयरपोर्ट होंगे, उसमें अलग अलग नाम से। सर, मेल जो इंग्लिश में था उसमें क्या पर्टिकुलर वर्ड्स क्या थे, क्या लिखा था? उसमें पर्टिकुलर जो वर्ड लिखा गया था कि हेलो, मैं आपको पढ़ के सुना देता हूँ। जी सर। इसमें ये टेक्स्ट था कि हेलो, देयर आर एक्सप्लोजिव हिडन इन द एयरपोर्ट, द बॉम्ब्स विल सून एक्सप्लोड, यू विल ऑल डाई। तो कितने घंटे तक चेकिंग चला है और कौन सी एजेंसी काम? ये बहुत बड़ा एरिया था, तो काफ़ी, ये करीब 2 से 2.5 घंटे का पूरा इसमें टाइम लगा पूरा स्कैन करने में। और पूरा BDDS ने अपना पूरा एक्शन लिया। BDDS और CISF की जो हमारी टीम है उन्होंने पूरे बिल्डिंग को, टर्मिनल बिल्डिंग को, पैसेंजर बिल्डिंग को, फर्स्ट फ्लोर, ग्राउंड फ्लोर, रूफ टॉप, पार्किंग एरिया और पूरे ये सारे एरिया को, जो एयरपोर्ट के अंदर जो हमारा सिटी साइड, एयर साइड, एप्रन वगैरह, ये सभी को जो है पूरा सेंसिटाइज किया। ओके।